જય મિત્રો, ગુજરાત પોલીસ ફોર્સ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવાના છે કે 2026ની આ પોલીસ ભરતી ચાલી રહી છે, ક્યાં સુધી પૂર્ણ થઈ જશે, મીન્સ ક્યાં સુધી તમારું ફાઇનલ રિઝલ્ટ આવી જશે, જે ફાઇનલ મેરિટ હોય છે એ ક્યાં સુધી આવી જશે। જેમ કે તમને ખબર છે, અત્યારે તમારે પ્રોવિઝનલ આન્સર કી આવી છે અને એના પછી તમારે ફાઇનલ આન્સર કી આવશે, મીન્સ જ્યારે તમારું બાંધારજી સ્વીકારવામાં આવશે સરકાર દ્વારા, અને પછી ફરી ફાઇનલ આન્સર કી આપવામાં આવશે। એના પછી તમારું ડીવી નું અલગથી મેરિટ આવશે, પછી મેડિકલ નું મેરિટ આવશે, પછી છેલ્લે ફાઇનલ મેરિટ આવશે। તો આ દરેક જે પ્રોસેસ છે ક્યાર સુધી, એટલે મીન્સ કેટલા મહિના સુધી છેલ્લામાં છેલ્લી પૂરી થઈ જશે, એના વિશે આપણે ચર્ચા કરવાની છીએ। તો અત્યારે તમારે પ્રોવિઝનલ આન્સર કી આવી ગઈ છે અને જૂન મહિનો ચાલી રહ્યો છે, તો જુલાઈનો ફર્સ્ટ વીક સુધી તમારી મે બી ફાઇનલ આન્સર કી આવી જશે અને જુલાઈ એન્ડ સુધી મે બી તમારા માર્ક્સ પણ જાહેર થઈ જાય, તમને ખબર પડી જશે ભાઈ કે મારા કેટલા માર્ક્સ છે, એ તમારા ફાઇનલ માર્ક્સ ગણાશે। અને એવા ઉમેદવારો જેમણે એનસીસી સર્ટિફિકેટ કે રક્ષા શક્તિ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ કે સ્પોર્ટ્સ સર્ટિફિકેટ વગેરે વિશે અપ્લાય કર્યું હશે, એમના જે માર્ક્સ છે એમાં જોડાઈને આવશે, મીન્સ આજે ફાઇનલ રિઝલ્ટ આવશે એમાં પ્લસ થઈને આવશે। અને આશરે ઓગસ્ટના ફર્સ્ટ કે સેકન્ડ વીકમાં તમારું જે ડીવી મીન્સ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું મેરિટ હોય છે એ આવશે, મીન્સ જે ભરતી છે એના 2 ગણા મીન્સ બમણા લોકોને ડીવી માટે બોલાવવામાં આવશે। ભરતી 12,000 છે તો આશરે 24,000 લોકોને ડીવી માટે બોલાવવામાં આવશે। અને જ્યારે ડીવી પૂરું થઈ જશે, ફરી તમારું એક ફરીથી પ્રોવિઝનલ રિઝલ્ટ બહાર આવશે, જે તમને જ્યારે ડીવી પૂરું થઈ જશે ફરી એક મેરિટ લિસ્ટ બહાર આવશે, જે તમારા મેડિકલ માટે મેરિટ લિસ્ટ હશે। મીન્સ એવા ઉમેદવારો જેમણે ડીવી પૂરું કરી લીધું છે અને પછી એમનું રિઝલ્ટમાં નામ આવ્યું છે, એ લોકો મેડિકલ માટે એલિજિબલ થશે, મીન્સ સરકારી હોસ્પિટલમાં જઈને એમને મેડિકલ કરાવવાનું રહેશે અને મેડિકલ પછી ફરીથી એક મેરિટ લિસ્ટ બહાર કાઢવામાં આવશે। એવા ઉમેદવારો જેમણે કોઈ કારણથી મેડિકલમાં ફેલ થયા છે, એ લોકોનું નામ એમાંથી બહાર કાઢવામાં આવશે અને ફરીથી નવું મેરિટ લિસ્ટ બહાર કાઢવામાં આવશે। અને પછી છેલ્લે તમારું એક ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે, જે લગભગ દિવાળીની આસપાસ કે સપ્ટેમ્બરની એન્ડ સુધી આવી જશે। મિત્રો, આવી રીતે 3 મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે, એક ડીવીનું, એક મેડિકલનું મેરિટ અને પછી છેલ્લે ફાઇનલ મેરિટ। તો જ્યારે તમારું ફાઇનલ મેરિટમાં નામ આવી જશે, મીન્સ તમે સિલેક્ટેડ કેન્ડિડેટ છો અને પછી તમને ટ્રેનિંગમાં મોકલવામાં આવશે, મીન્સ તમને જોઈનિંગ લેટર તો આપી દેવામાં આવશે, બટ લગભગ ઉનાળો જ્યારે શરૂ થશે, મીન્સ એપ્રિલ મે ની આસપાસ તમને લોકોને ટ્રેનિંગમાં બોલાવવામાં આવશે, જ્યાં સુધી જે અત્યારે છોકરાઓ ટ્રેનિંગ કરી રહ્યા છે એ ટ્રેનિંગ સેન્ટરો ખાલી થઈ જશે। તો મિત્રો, આ હતી માહિતી કે ભાઈ 2026 જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી ચાલુ રહી છે એની પ્રોસેસ ક્યાં સુધી પતી જશે। તો આઈ થિંક દિવાળી સુધી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે, મીન્સ તો મિત્રો જેમના સારા માર્ક્સ થતા હોય એ લોકો પોતાના ડોક્યુમેન્ટ રેડી રાખે અને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે તેથી તમને કોઈ પ્રોબ્લેમ ના થાય। તો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય જય ભારત, જય જય ગરવી ગુજરાત, લવ યુ ઓલ, ટેક કેર, બાય બાય।